બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે એક્શન પ્લાન તૈયાર કરવા માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંતર્ગત થઈ રહેલી કામગીરીને વેગ આપવા અને વિવિધ વિભાગો વચ્ચે રચનાત્મક સ્પર્ધાના માધ્યમથી જિલ્લાનો સર્વાંગી વિકાસ સાધવાના હેતુસર કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટરના હસ્તે ડિસ્ટ્રિક્ટ SDG રિપોર્ટ 4.0નું વિમોચન કરાયું હતું। આ બેઠકમાં GSWIFT પોર્ટલ પર ઉપલબ્ધ 127 ઇન્ડિકેટર્સના સપ્ટેમ્બર 2025 સુધીના ડેટાના આધારે જિલ્લાના વિવિધ વિભાગોના પરફોર્મન્સની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી। નોંધનીય છે કે SDGના કુલ 127 ઇન્ડિકેટર્સ પૈકી 59 ઇન્ડિકેટર્સમાં જિલ્લાનું પ્રદર્શન રાજ્યની સરેરાશ કરતાં સારું છે। બેઠકમાં કલેક્ટરે રાજ્યકક્ષાના સરેરાશ સ્કોર કરતાં નીચું પ્રદર્શન કરતા ઇન્ડિકેટર્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું। બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ લાઇન ડિપાર્ટમેન્ટે પરસ્પર સંકલન સાધીને જિલ્લાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને સિદ્ધ કરવાના રહેશે। જિલ્લા કક્ષાની SDG સમિતિના સભ્ય સચિવ તરીકે જિલ્લા આયોજન અધિકારીને આ કામગીરીનું સતત મોનિટરિંગ કરવા અને નોડલ અધિકારી તરીકેની જવાબદારી નિભાવવા જણાવવામાં આવ્યું હતું। આ આયોજનબદ્ધ કામગીરીથી આગામી રિપોર્ટમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવશે તેવો વિશ્વાસ કલેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો।